ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની હવે ખેર નહીં રહે, કારણ કે આ અંગે હાલમાં વાહન ચાલકોની ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાની સરકારે હાઈકોર્ટમાં ખાતરી આપી છે। મહત્વના જંકશન પર કેમેરા સહિતની PCR વાનથી મોનિટરિંગ કરાશે। બોડી વોર્ન કેમેરાથી પણ રેકોર્ડિંગ અને મોનિટરિંગ થતું હોવાનો દાવો થઈ રહ્યો છે। માહિતી પહોંચાડવા માટે વોકી ટોકીનો પણ ઉપયોગ કરવા માટે હાઈકોર્ટે સૂચન આપ્યું છે। આ સાથે 29 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીમાં કરાયેલી કામગીરી અંગે પણ કોર્ટે નોંધ લીધી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, સરકાર તરફથી શું ખાતરી આપવામાં આવી છે હાઈકોર્ટમાં? જી, આજે બે અલગ અલગ સોગંદનામા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને સાથે જ આંકડાકીય માહિતી પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં જે ગેરકાયદેસર દબાણો છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તે દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે જ અન્ય જે પ્રશાસનિક વ્યવસ્થા છે તે કરી રહી છે તે પ્રકારનો દાવો કરાયો છે। એની એ જ જગ્યાએ જો ફરીથી દબાણ થશે તો તે દબાણને દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી પણ થશે અને કડક પગલાં પણ લેવાશે તેવી ખાતરી અપાઈ છે। પરંતુ સૌથી મહત્વનો મુદ્દો ટ્રાફિકને લઈને જે સમસ્યા જે અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોની અંદર ઊભી થઈ રહી છે તે બાબતે સરકારે ખાતરી આપી છે કે ટ્રાફિક બ્રિગેડના જવાનો કે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા વાળા લોકો સામે કડક કાર્યવાહી કરાશે। તેમની સામે વિશેષ પ્રકારના કેસો નોંધવામાં આવશે। આ પ્રકારની ખાતરી કોર્ટને આપવામાં આવી છે। જીવના જોખમે કામ કરતા ટ્રાફિક બ્રિગેડના જવાનો હોય કે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હોય જે આટલા પ્રદૂષણની વચ્ચે પણ કામગીરી કરી રહ્યા છે તેવા સંજોગોની અંદર તેમની કામગીરીની કોર્ટે પણ નોંધ લીધી છે। સાથે જ સરકાર પણ એ બાબતે કટિબદ્ધ છે કે આખી બાબતમાં જ્યાં પણ જે બી ત્રુટિ હશે તે તમામ ત્રુટિઓનું ક્ષતિપૂર્તિ કરવામાં આવશે અને સાથે જ જે હાઈકોર્ટના અગાઉના આદેશો છે તેનું પણ પાલન કરવામાં આવશે। કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સમગ્ર મુદ્દે જ્યારે કોર્ટમાં કેસ દાખલ હોય તેવા સંજોગોમાં જ માત્ર અઠવાડિયા પૂરતી કામગીરી સીમિત ન રહેવી જોઈએ। આ બાબતે પણ સરકારે ખાતરી આપી છે કે દર અઠવાડિયે ટ્રાફિક વિભાગના સંકલનની સાથે સાથે વિવિધ કોર્પોરેશનના સંકલનમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આ કોન્સ્ટન્ટ મોનિટરિંગ જે છે એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે તે ચાલુ જ રહેશે। આગામી 2 અઠવાડિયાની અંદર નોંધપાત્ર કામગીરી કરી અને કોર્ટની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટને ખાતરી આપવામાં આવી છે। ત્યારે આગામી 2 અઠવાડિયામાં ગેરકાયદેસર દબાણો સાથે જ રસ્તાની જે વિકટ સમસ્યા છે, ટ્રાફિકની જે વિકટ સમસ્યા છે તે દૂર કરવા માટે સરકાર શું પ્રયાસ કરે છે, કોર્પોરેશન શું પ્રયાસ કરે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।